અમદાવાદના મોહમ્મદપુરા વિસ્તારમાં દીપડો દેખાવા મામલે વન વિભાગે સ્પષ્ટતા કરી છે। વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ફૂટમાર્ક એ દીપડાના ન હોવાનું જણાવ્યું। સાથે જ તેમણે કહ્યું કે જે ફૂટમાર્ક મળ્યા એમાં નખ દેખાઈ રહ્યા છે, જે શ્વાનના હોવાનું જણાઈ રહ્યું છે। તેમ છતાં આ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। પ્રથમ દિવસ સાંજે અહીંયા દીપડો આવેલાના અમારા વાઇલ્ડલાઇફ કેર સેન્ટર બોડકદેવ ખાતેના ટોલ ફ્રી નંબર ઉપર જાણ થયેલી, જેના અનુસંધાને અમારી 2 ટીમો કાર્યરત કરી અને અહીંયા સર્ચ ઓપરેશન કરી આજુબાજુનો વિસ્તાર સ્કેનિંગ કરેલો અને જે ભાઈએ જોયેલું હતું એમની પણ મદદ લીધેલી અને જે પ્રમાણે એમના જણાવ્યા પ્રમાણે અને આગળના ભાગે જોતા જે પગમાર્ક મળેલા છે એ જોતાં દીપડાના હોઈ શકે એવું માનવાને પાત્ર નથી। જેમાં જે એના સ્પેસિફિકેશન દીપડાના પગના છે કે જે એના નખ જે ઉપરની સાઈડે હોય છે, આમાં પગમાર્કમાં આપણે જોવા જઈએ તો નખ અંદર ખૂપેલા છે, વત્તા એડલ્ટ દીપડો છે કે 3 વર્ષથી ઉપરનો દીપડો ક્યાંય બી જોવા મળે છે એના પગમાર્ક મિનિમમ 7.5 સેન્ટીમીટરથી વધુના હોય છે, એટલે એ પણ પુરવાર નથી થતું। એટલે માની શકાય છે કે કદાચ કાં તો મોટા કોઈ કૂતરાના હોય યા તો કોઈ ઝરખનો પગમાર્ક છે, બાકી દીપડાનું નથી એવું અત્યારે જણાઈ આવેલ છે। છેલ્લા કેટલાય દિવસથી આ ચર્ચાઓ ચાલી રહી છે, તો ઝરખ કે એવું પણ તમારી જે ચેકિંગ હતું એ દરમિયાન જોવા મળ્યું છે? નહીં, અમને એ પ્રકારેનું કોઈ પણ વન્ય પ્રાણી અમને અમારા સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ જોવા મળેલ નથી। અમે જ્યારે સ્કેનિંગ કરતા હતા ત્યારે 2-3 શિયાળ અમને જોવા મળેલા હતા, બાકી કોઈ પણ વન્ય પ્રાણી અમને ત્યાં પણ જોવા મળેલ નથી। સાહેબ, નાગરિકો પૂરતી તપાસ વગર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવે છે, તો વિભાગ તરફથી આવામાં લોકો માટે શું છે? આપણે આજ દિવસ સુધીમાં કુલ ટોટલ અમદાવાદ શહેરમાં 4 જગ્યાએ દીપડો દેખાવાના મેસેજ વાયરલ થયેલ છે, જેમાં આપણે પુષ્ટિ કરતાં એક જગ્યા ઓથેન્ટિક મળેલ છે કે જ્યાં દીપડાના પગમાર્ક જોવા મળેલ છે, ત્યાં દીપડાનું મારણ બી જોવા મળેલ છે અને ત્યાં આપણને જે પ્રમાણેના આપણને આધારભૂત પુરાવા મળી આવેલ છે, એના અનુસંધાને અમે ત્યાં અમારી ટીમો કાર્યરત રાખીને પાંજરાઓ, ટ્રેપિંગ પાંજરાઓને બધું મૂકી અને અમારું હજી સુધી પણ કાર્યરત ટીમો ત્યાં છે। બીજી 3 જગ્યાઓ ત્યાં હજુ સુધી કોઈ પણ એવું પુરવાર થયેલું નથી કે ત્યાં દીપડો આવેલ હોઈ શકે। એ દિવસેની પણ આપણે વિનંતી કરેલી હતી જાહેર જનતાને કે ભયમાં આજે પેનિક કોઈ પણ વસ્તુ દીપડાના પગમાર્ક તમને જોવા મળે છે તો ઓથેન્ટિક ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો। આ રીતે સોશિયલ મીડિયામાં યા કોઈ પણ રીતે ફેલાવશો નહીં। એકવાર કન્ફર્મેશન મળી ગયા પછી અમારી ટીમો તમામ જગ્યાએ કાર્યરત છે અને અમે એને પહોંચી વળવા માટે અમારી પૂરી તૈયારી પણ છે। તો તમામ જનતાને અમારી ફરી વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ કોઈ આવી આ રીતે તમને કોઈ પણ પ્રકારે વન્ય પ્રાણીની અવરજવરના નિશાન યા કોઈ પણ અવશેષ જોવા મળે છે તો તમે તરત વન વિભાગનો સંપર્ક કરો છો। જ્યાર સુધી ઓથેન્ટિક પુરવાર ના થાય ત્યાર સુધી તમે બહાર પબ્લિકમાં ક્યાંય સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર મૂકશો નહીં, જેથી કરીને પબ્લિકમાં ભયનો માહોલ ના ફેલાય। ઉલ્લેખનીય છે કે મોહમ્મદપુરા સ્થિત એક કેફેના કર્મચારીએ દીપડો જોયા હોવાનો દાવો કર્યો હતો, જો કે ત્યારબાદ વન વિભાગ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યું અને તપાસ કરતા ફૂટપ્રિન્ટ દીપડાના નહીં હોવાનું જણાવ્યું છે।